આજે આપણે ઇન્ડિયન ગેસનો બાટલો છે તેનો કેવાયસી ઘરે બેઠા આપણે કરવાના છીએ આધાર કાર્ડના ફેસ રીડિંગથી, બરાબર। તો આપણે મિત્રો તમારે ક્યાંય જવાની જરૂર નથી। હાલ આપણે ઇન્ડિયન ગેસના બાટલામાં ઘરે બેઠા કેવાયસી કરવાના છીએ, આપણે ક્યાંય જવાની જરૂર નથી। તો મિત્રો સૌપ્રથમ આપણે તમારા મોબાઈલમાં ઇન્ડિયન ઓઇલ 1 એપ છે એ ઇન્સ્ટોલ કરી લેવાની છે। પ્લે સ્ટોરમાં જવાનું છે, ઇન્ડિયન ઓઇલ એવું લખશો તમે એટલે તમારે આ એપ્લિકેશન આવશે, એ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે। મિત્રો તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા તમે કેવાયસી કરી શકશો। તો જો આ ઇન્ડિયન ઓઇલ 1 છે એ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી લેવાના છીએ મોબાઈલમાં। મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હું અવનવા વિડીયો લાવતો હોઉં છું રિપેરિંગના અને ઓનલાઈનના, ઘરે બેઠા કઈ રીતે કામ કરવું તેના। હવે આ ઇન્ડિયન ઓઇલ 1 એપ છે એ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તરત બીજી આપણે એપ છે આધાર ફેસ આરડી છે, આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે ફોનમાં। જો આ ફોનમાં આ ડિસ્પ્લે ક્યાંય ફોનમાં નહીં બતાવો, ડિસ્પ્લે ઉપર તમને ક્યાંય બતાવશે ને, આ એપ્લિકેશન સીધી ઇન્સ્ટોલ થઈ જાય છે, એટલે તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી। આ જો આ રીતે આવી જાય, ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ લખેલું આવી જાય એટલે ઇન્સ્ટોલ થઈ ગઈ છે અંદર, બરાબર। હવે તમારે ઇન્ડિયન ઓઇલ આ લખ્યું ઇન્ડિયન ઓઇલ એ એપ્લિકેશન ખોલવાની છે આ રીતે। હવે અહીં નેક્સ્ટ કરવાનું છે, આ રીતે નેક્સ્ટ કરતું જવાનું છે, પરમિશન આપવાની છે, ક્લોઝ કરીશું આને, કેન્સલ। હવે મિત્રો અહીંયા આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે, આપણે આપણા મોબાઈલ જે તમારી ગેસના જે ચોપડીમાં એટલે કે આપણે બુકમાં જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર અને આપણે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, એટલે રજિસ્ટ્રેશન નીચે લખ્યું ત્યાં રજિસ્ટ્રેશન જવાનું છે, ન્યૂ રજિસ્ટ્રેશન। અહીંયા ઉપર આપણે મોબાઈલ નંબર નાખશું, આપણે જે ગેસના બાટલામાં આપણે જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર નાખશું ઉપર, એટલે અહીંયા મોબાઈલ નંબર નાખી દઈશું, નીચે ઈમેલ આઈડી નાખી દઈશું, કન્ટિન્યુ આપશું, નીચે આ ટીક કરી દેવાનું છે, આ એગ્રી કરીને કન્ટિન્યુ, એટલે નીચે નામ લખવાનું આવશે, ફર્સ્ટ નેમ ને સેકન્ડ નેમ। એમાં આપણે જે પાસબુકમાં આપણે એટલે કે આપણી ગેસના બાટલામાં જે નામ છે એ નામ લખી નાખશું, બરાબર। એ પ્રમાણે નામ લખી દેવાનું છે, પછી રજિસ્ટ્રેશન છે એ રજિસ્ટ્રેશન દબાવશું, તો નામ લખી નાખ્યું છે આપણે। હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશન છે ત્યાં ક્લિક કરવાની છે। મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દેજો મિત્રો। રજિસ્ટ્રેશન દબાવ્યું। હવે અહીંયા આપણે જે મોબાઈલ નંબર નાખ્યો છે રજિસ્ટ્રેશનમાં તેમાં એક ઓટીપી જશે, એ ઓટીપી અહીંયા નાખવાનો છે, ઓટીપી અહીંયા નાખશું। જો ઓટીપી આવતા વાર લાગે તો ઓટીપી ના આવે તો અહીં બાજુમાં જો રીડ ઓટીપી છે ત્યાં ક્લિક કરી શકાય છે મિત્રો। ઓટીપી આવી ગયો છે હવે મિત્રો આપણા મોબાઈલમાં, તો ઓટીપી અહીંયા નાખી દઈશું। પછી મિત્રો અહીંયા આપણે પાસવર્ડ નાખવાનો છે, પાસવર્ડ ને કન્ફર્મ પાસવર્ડ, બરાબર। એટલે કે આપણે પાસવર્ડ આપણને યાદ રહે એવો પાસવર્ડ આપણે અહીંયા સેટ કરવાનો છે। જો અહીં સ્ટ્રોંગ પાસવર્ડ થઈ ગયું, એટલે પાસવર્ડ સેટ થઈ જાય પછી એક ક્રિએટ પાસવર્ડ છે નીચે ત્યાં ક્લિક કરશું એટલે આપણી રજિસ્ટ્રેશન થઈ જશે। હવે રજિસ્ટ્રેશન થઈ જાય પછી ફરીવાર લોગિન કરવાનું આવશે। તો આ રીતે તમારા મિત્રો ઘરે બેઠા તમે આ ગેસના બાટલાની કેવાયસી કરી શકો છો, ક્યાંય જવાની જરૂર નથી મિત્રો। જો હવે આપણે મેન પેજ ઉપર આવી ગયા, હવે આપણે લોગિન થવાના છીએ, તો ઉપર મોબાઈલ નંબર નાખી દઈશું, ઉપર મોબાઈલ નંબર લખી દઈએ, નીચે પાસવર્ડ લખી દઈએ અને લોગિન કરીએ। તો હવે લોગિન થઈ ગયા છીએ એટલે આપણે અહીંયા આપણે હવે મિત્રો જે આપણું ગેસના બાટલો એટલે કે જે ગેસના બાટલામાં આપણે જે કસ્ટમર નંબર હોય, તમે ગેસના બાટલાની જે પાસબુક ઉપર જોઈશો તો તમારે કસ્ટમર આઈડી 16 આંકડાનો કસ્ટમર આઈડી હોય છે, તો એ કસ્ટમર આઈડી આપણે ચેક કરવાનો છે, એ લખવાનો થશે અહીંયા ચેક, બરાબર। હવે મિત્રો અહીંયા આપણે જુઓ અહીંયા લોગિન પ્રોફાઇલ થઈ ગયા, પ્રોફાઇલ ખોલીએ આપણે। અહીંયા આપણે કેવાયસી અહીંયા આપણે ગોતવાના છે, બરાબર। કેવાયસીના ઓપ્શન આવશે જ્યારે આપણે જો અહીંયા આપણે અહીંયા બુકિંગ હિસ્ટ્રી છે ત્યાં ક્લિક કરશું એટલે આપણે કસ્ટમર આઈડી નાખવાનો આવશે। જો બુકિંગ આઈડી લખ્યું છે, બુકિંગ હિસ્ટ્રી, જો મિત્રો
ડિસ્પ્લે ઉપર બુક દેખાય છે ને, અને પ્રોફાઇલમાં પણ છે. જુઓ બુકિંગ હિસ્ટ્રી, તો અટેચ LPG ID જો લખ્યું છે ત્યાં, તો આપણે અહીંયા બુકિંગ હિસ્ટ્રી છે ત્યાં ક્લિક કરવાનું છે. જો અહીંયા ડિસ્પ્લે ઉપર દેખાડી દઈએ તમને કે બુકિંગ હિસ્ટ્રી, તો આપણે બુકિંગ હિસ્ટ્રી પર ક્લિક કરીએ અને જો આ બુક છે આપણે બરાબર, ઉજ્જવલા હોય કે રેગ્યુલર આપણું હોય, આ રેગ્યુલર, તો એમાં 16 આંકડાનો કસ્ટમર ID નંબર છે, એ આપણે અહીંયા નાખવાનો છે. જો બુકિંગ હિસ્ટ્રી ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા જુઓ 4 આંકડા 4 ખાનામાં નાખવાના છે. જુઓ તો અહીંયા આપણે નાખશું એટલે તરત આપણું નામ આવી જશે. તો કસ્ટમર ID છે આંકડા એ લખી દેવાના છે અહીંયા આપણે. તો મેં અહીંયા કસ્ટમર ID એડ કરી એટલે તરત નામ આવી જશે બરાબર. જો નામ તમારું જ છે ને એ અહીંયા બતાવે, જો અહીંયા નામ બતાવે છે તમારું નામ જ છે કે નહીં. જો હોય તો યસ, અને તમારું નામ નથી તો નો આપવાનું બરાબર. પણ આપણું નામ અહીંયા શો કરે છે કે આપણે જ નામ છે, અહીંયા આપણે નામ નંબર નાખ્યું એ આપણું જ નામ છે, તો અહીંયા યસ ઇટ્સ કરેક્ટ બરાબર. એટલે કે આ નામ મારું છે બરાબર. ID આપણે નાખીએ એટલે નામ આવી જાય છે ઓટોમેટિક. હવે યસ અહીંયા આપણે છે ત્યાં યસ ઉપર ક્લિક કરવાની છે. હવે યસ કર્યું એટલે આપણા જે મોબાઈલ નંબર હતો એમાં ફરીવાર એક OTP જશે, તે OTP અહીંયા નાખવાનો છે. જો OTP નાખ્યો એટલે અહીંયા રજિસ્ટ્રેશન આપણું કન્ફર્મ થઈ ગયું. હવે આપણું બધું જે ગેસના બાટલામાં જે આપણું ડિટેલ માહિતી છે એ તમામ ડિટેલ અહીંયા આપણને બતાવે છે. તો રીલોગિન ફરીવાર આપણે કરવું પડશે, તો આપણે લોગિન ઉપર ક્લિક કરીશું, અહીંયા નીચે સ્કીપ આપી દઈશું. હવે અહીંયા ફરીવાર મોબાઈલ નંબર લખી દઈશું અને નીચે અહીંયા પાસવર્ડ લખી દઈશું. પાસવર્ડ નાખ્યો અને લોગિન કરશું. હવે મિત્રો અહીંયા ગેસના બાટલાની તમામ માહિતી અહીંયા બતાવે છે. તો હવે અહીંયા જો અહીંયા ડિસ્પ્લે ઉપર KYC લખેલું આવી ગયું, પહેલાં આપણે અહીંયા નહોતું આવતું. ઉપર સર્ચમાં પણ આપણે જો KYC લખશું તો KYC આવી જાય. KYC કમ્પ્લીટેડ લખેલું આવે છે બરાબર મિત્રો. પણ હકીકતમાં KYC આપણું નથી થયેલું, પણ અહીંયા લખેલું આવે છે. પણ અહીંયા આપણે ઉપર પ્રોફાઇલથી સર્ચ કરશું અથવા પ્રોફાઇલમાં જઈશું KYC, ત્યાં આપણે KYC અહીંયા બતાવશે કરવાનું. જુઓ તો મિત્રો અહીંયા આપણે કમ્પ્લીટ લખેલું ક્લોઝ કરી દઈશું. હવે આપણે ઉપર સર્ચ કરશું અથવા પ્રોફાઇલમાં જઈશું. અહીંયા જો તમારો ફોટો બતાવે છે એમાં જવાનું છે. તો ઉપર સર્ચ કર્યું, સર્ચનું બટન છે એને લખશું KYC, તો KYC નીચે જો આવી ગયું KYC ઉપર ક્લિક કર્યું તો જો 21 સપ્ટેમ્બર 2022માં KYC થયેલું લાસ્ટમાં જુઓ બતાવે છે અહીંયા તારીખ. તો અહીંયા આપણે કરવાની છે, તો અહીંયા નીચે બોક્સમાં નીચે કરશું એટલે બોક્સમાં ટિક કરવાનું અને ફેસ સ્કેન છે ત્યાં નીચે જો અહીંયા ક્લિક કરવાનું છે. ફેસ સ્કેનમાં અહીંયા ક્લિક કરશું એટલે તરત આપણા મોઢાની સામે આપણે રાખવાનો છે મોબાઈલ, અને આંખો ખોલવાની છે અને બંધ કરવાની છે. આંખો ખોલવાની બંધ કરવાની છે એટલે તમારું સ્કેન થઈ જશે. જુઓ મિત્રો આ રીતે રાહ જોવાની છે, પરમિશન માગી પરમિશન આપી દેવાની છે. એકવાર એરર આવે તો બીજી વાર ટ્રાય કરવાની છે. જો આપણે એરર આવી એકવાર તો બીજી વાર ટ્રાય કરવાની છે. ફરીવાર આપણે ફેસ સ્કેન કરીશું, એરર આવે તો ફરીવાર આપણે ટ્રાય કરતું રહેવાનું છે એટલે થઈ જશે. તો ફરીવાર આપણે ટ્રાય કરીએ ફેસ સ્કેન. આપણે મોઢા સામે રાખવાનું છે. જો હવે આંખ ખોલવાની બંધ કરવાની, આંખ ખોલવાની બંધ કરવાની, આ ફરતી લીલી લાઈન થઈ જાય એટલે ફેસ રીડિંગ થઈ જશે. જુઓ તો હવે ફેસ રીડિંગ થઈ ગયું છે અને આ રીતે ફૂદડું ફરે છે. જો હવે આ બધી માહિતી આવી ગઈ. જુઓ ફેસ રીડિંગ થઈ ગયું એટલે તમામ માહિતી નીચે બતાવે છે. આ માહિતી ઓકે ઉપર જવાનું છે આ રીતે, અને નીચે સબમિટ આપ્યું છે એ સબમિટ બટન આપણે દબાવી દેવાનું છે. ઉપર આપણે જુઓ મેસેજ પણ આવી ગયો કન્ફર્મનો. જો KYC કમ્પ્લીટ થઈ ગયું. જુઓ KYC કમ્પ્લીટ થઈ ગયું આપણું. તો એટલી થોડી સમયમાં આપણે ઘરે બેઠા KYC કરી નાખ્યું. ઇન્ડિયન ગેસનો બાટલો આપણે KYC કરવું પડે, આપણે જવું પડે, પણ આપણે ઘરે બેઠા KYC થઈ ગયું છે મિત્રો. તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમને ના સમજાય તો તમે 1 થી 2 3 વાર વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે અને તમે ઘરે બેઠા તમે KYC કરી શકશો.
તો મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મિત્રો જો હું તમને બતાવીશ કે આપણે કેવાયસી થઈ ગયું છે, તો કેવાયસીની પણ તારીખ અહીંયા આવી જશે। જુઓ મિત્રો, ફરીવાર પ્રોફાઇલમાં ગયા અને જો અહીંયા આપણે 6 ઓગસ્ટ 2026ના દિવસે આપણે બાયોમેટ્રિક થઈ ગયું છે, એટલે કે આજે આપણે જો 6 ઓગસ્ટને અત્યારે કર્યું આપણે, તો આજના દિવસની તારીખ આવી ગઈ અને વર્ષે આવી ગયું। જો 6 ઓગસ્ટ 2026, તો આપણું ઈ કેવાયસી લાસ્ટમાં આ તારીખે થયું છે એવું આવી ગયું અહીંયા, તો આપણે કેવાયસી થઈ ગયું છે મિત્રો। હવે મિત્રો આમાં ડિટેલ ઘણી, આપણે એડ્રેસ સુધારવું હોય, નામ સુધારવું હોય, જન્મ તારીખ નાખવી હોય, ઈમેલ આઈડી આપણે આમાં નાખવી હોય તો નાખી શકાય છે આ એપ્લિકેશન દ્વારા, બરાબર। તો અહીંયા આપણે નીચે જો અપડેટ ડિટેલ છે ત્યાં જવાનું છે। અહીંયા પ્રોફાઇલમાં અપડેટ ડિટેલ છે ત્યાં જો એડ્રેસ એ બધું અહીંયા આપણે અપડેટ કરી શકાય છે। હવે આપણે ઈ કેવાયસીમાં જઈશું, ડિસ્પ્લે ઉપર અહીંયા આપેલું છે ઈ કેવાયસી, જો અહીંયા તો ક્લિક કરશું એટલે ફરીવાર આપણને બતાવશે કે તમારું કેવાયસી ક્યારે થયેલ છે લાસ્ટમાં। તો લાસ્ટમાં આપણે 6 ઓગસ્ટ 2026 કેવાયસી થયું છે એ બતાવે છે। જુઓ મિત્રો, તો આપણું કેવાયસી 1 મિનિટમાં ઘરે બેઠા થઈ ગયું છે કેવાયસી, અને કન્ફર્મ મેસેજ આપણા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ પણ આવી ગયો છે। તો તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, આપણું ઘરે બેઠા કેવાયસી થઈ ગયું છે મિત્રો, ક્યાંય જવાની જરૂર નથી। તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જણાવજો, અને નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો આપણે ઘરે બેઠા કેવાયસી કરી નાખ્યું છે, ગેસના બાટલાનું કેવાયસી ઘરે બેઠા થઈ જાય છે। આ રીતે તમે કરજો મિત્રો।